હલો મારા વાલા ખેડૂત મિત્રો સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ આજે હું તમને ખાસ આ વિડીયોની અંદર એ માહિતી આપવાનો છું કે જીરાની અંદર જો પીરીઓ વધારે પ્રમાણમાં હોય અને જીરું હાલની અંદર તમારું જે જીરું છે તે 85-90 દિવસની આસપાસ થઈ ગયું હોય અથવા તો 80 દિવસનું હોય, બરાબર। 80 થી 85-90 દિવસની વચ્ચે હોય જીરું અને તમારા જીરુની અંદર ભયંકર પીડીઓ છે, તો ખરેખર શું કરવું તેના માટે મિત્રો આજે હું ખાસ વિડીયો બનાવવાનો છું। આના માટે જ આપણા વાલા ખેડૂતો માટે ખાસ છે। ખેડૂત ભાઈઓ, આજે જે હું તમને માહિતી દેવા જઈ રહ્યો છું તે તમે કદાચ 5 વર્ષથી જીરું વાવતા હો કે 10 વર્ષથી વાવતા હો, તમને આ માહિતી કોઈએ નહીં આપી હોય અને ખેડૂત ભાઈઓ એ પણ તમને લખીને દઈ દઉં કે આ માહિતી જે છે તે તમને એકેય એગ્રાવાળો નહીં આપે। આજે હું માહિતી તમને આપવા જઈ રહ્યો છું તે કોઈ પણ એગ્રોની અંદર તમને આ સલાહ નહીં આપી હોય। આજે જે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું તે મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો આપણી ચેનલની અંદર તમે નવા હો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો, જેથી કરીને મિત્રો ખેડૂત ભાઈઓ આપણો વિડીયો તેને પણ આપણા વિડીયોનો લાભ પડે। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરીશું કે પીડિયાનો જેને જીરા હાલની અંદર 80 દિવસ કે 85 દિવસ આસપાસ થઈ ગયા છે અને પીરિયું ભયંકર છે। આ વર્ષે ખેડૂત ભાઈઓ જીરાની અંદર જેટલો લીલો સુકારો પહેલે એટેક હતો એથી વધારે દર વર્ષની સરખામણી આ વર્ષે પીરિયું છે તે હદથી વધારે છે જીરાની અંદર અને ખેડૂતોને ફાયદો પણ એટલો નથી થયો। દવા છાંટતાંય ખેડૂતોને જીરું રહ્યા નથી અને પીળીઓ ઘણો બધો ફેલાઈ ગયો છે। તો ખેડૂત ભાઈઓ, જેને 80 દિવસનું જીરું છે તેને અત્યારે શું કરવું, પણ ખેડૂત ભાઈઓ જે વર્ષોથી આ જીરું આવે છે તે ખેડૂતોને ખબર છે કે આના વિશે શું કરવાનું છે, પણ મિત્રો જે 2 થી 4 વર્ષથી આ જીરું આવે છે તે ખેડૂત ભાઈઓને ખબર નહીં હોય। એટલે ખાસ મિત્રો માહિતી દઈ દઉં, જે ખેડૂતોને 85 દિવસ આસપાસ થઈ ગયા છે અને જીરાની અંદર પીળીઓ ભયંકર છે તો ખેડૂત ભાઈઓ તેને કોઈ જાતની દવા હવે છાંટવાની જરૂર નથી, બરાબર। હા મિત્રો, હું તમને સાચું કહું છું, કોઈ એકેય જાતની તમારે 40-50% ઉપર જીરાની અંદર જો પીળીઓ છે તો તમારે કોઈ જાતની દવા છાંટવાની જરૂર નથી, તેમાં કોઈ જાતનું કાંઈ કરવાનું થતું નથી, બરાબર મિત્રો। તમે મિત્રો સાચી વાત મારી તમે આજે જે વાત તો તમે જે સાંભળી રહ્યા છો તે ખરેખર બરોબર છે અને તમે સાચું સાંભળી રહ્યા છો કે કોઈ પણ જાતની દવા હવે છાંટવાની જરૂર નથી જીરાની અંદર। જેને પીળીઓ ભયંકર છે તેની વાત છે, જે ખેડૂતોને જીરાની અંદર જે પીળીઓ છે તે ભયંકર છે તેને મિત્રો શું કરવાનું છે, હવે તમે સમજી લો અત્યારે તમારું જીરું 80 દિવસ આસપાસનું થઈ ગયું છે, બરાબર, અને તેની અંદર પીળીઓ ફૂલ છે। તમે કદાચ એગ્રોથી દવા છાંટશો તો એ તમને રિઝલ્ટ મળશે નહીં, કેમ કે અત્યાર સુધી તમે છંટકાવ એક ધારા કર્યા જ રાખ્યા હશે પણ તમને રિઝલ્ટ મળ્યા નથી, પીરિયાની અંદર એટલું રિઝલ્ટ મળ્યું નથી। તો હવે શું કરવું, દવા છાંટવાની કાંઈ જરૂર નથી। ખેડૂત ભાઈઓ, ખાસ તમને કહી દઉં કે તે જીરાની અંદર હવે 80-85 દિવસનું તો થઈ ગયું, આમ નોર્મલ જે જીરું છે જેની અંદર પીરિયો નથી તે જીરું 100 દિવસ આસપાસ ઊભા રહેતા હોય છે। જે નોર્મલ જે જીરું છે ને તે મિત્રો જીરુંનો જે પાકવાનો ટાઈમ છે ને તે 100 દિવસ આસપાસ ઊભા રહે છે। તો આ જીરુંને 80 દિવસ થઈ ગયા છે, માની લ્યો તમારે અંદાજિત 80 દિવસ થઈ ગયા છે, તો આ જીરુંને મિત્રો 90 દિવસ થાય ને એટલે 90 દિવસ આસપાસ થાય ને એટલે જીરું છે ને ઓટોમેટિક મિત્રો સુકાઈ જશે। ઘણા બધા 70% જેટલું જીરું છે ને સુકાતું જતું હશે, અટાણે જો કે સુકાઈ ગયું હશે પણ હજી 80 દિવસ થયા છે, બરાબર, પણ 90 દિવસ આસપાસ થશે ને મિત્રો 85-90 દિવસ એટલે જીરું ઓટોમેટિક સુકાઈ જશે। એટલે શું કરવાનું મિત્રો, 90 દિવસ થાય ને એટલે જીરું ઉખાડી લેવાનું, બરાબર। જ્યાં એમાં એવું હશે કે જ્યાં જમીન સારી હશે ને ત્યાં પીરીઓ નહીં હોય, ત્યાં હજી લીલું હશે, ગ્રીનરી વધારે હશે તો તેને મૂકી દેવાનું અને જ્યાં મિત્રો ભયંકર પીરીઓ છે તે જીરું ઉખાડી લેવાનું, બરાબર। હવે હું તમને ઉખાડવાનું એટલા માટે કહું છું કે તમે જો એ જીરુંને તમે વાટ જોશો ને તો ઉપરથી ઝાકર પડશે અને દાણો જે છે જીરુંનો તે પાછો મિત્રો રિવર્સ વયો જશે, જે દાણો જે બંધાણો છે ને તે પણ વયો જશે। તો તે જીરુંને કાંઈ નથી કરવાનું, તેને ઉપાડી લેવાનું છે। હવે તે જીરુંને ઉપાડીને શું કરવાનું, જો તમે નોર્મલ જે આપણે જે ડુઘાવાળી છે, ઘણી જગ્યાએ આપણે બોઘા કહીએ, ઘણી જગ્યાએ ડુઘા કહીએ,
તો જે આપણે જે એને વારીએ છીએ ને ડોઘા, તે નોર્મલ જે જીરુંના વારી છે ને તેવી રીતના નહીં કરવાના. તેના મિત્રો તેને ઉથમાં વારી દેવાના, તેના થળિયા ઉપર રહેવા જોઈએ અને જે દાણા છે ને તે જમીન સાઈડ રહેવા જોઈએ. એવી રીતના કરવાથી તમને શું ફાયદો થશે કે જો મિત્રો તમે જે આપણે જે થળિયા હશે તે નીચે રાખશો અને જીરું ઉપર રાખશો તો મિત્રો તેમાં શું થશે, એક તો આ જે ઝાકળને હિસાબે તે ધીમે ધીમે દાણો છે તે ઉડવા માંડશે, એટલે કે કાળો થઈ અને દાણો વયો જશે. કેમ કે ઉપરથી પીરિયું છે વધારે ભાગમાં, બરાબર. એટલે પીરિયાના હિસાબે એક તો દાણો નબળો છે, ઉપરથી તમે આમ સવરું જીરું રાખશો અને જે થળિયા છે તે નીચે રાખશો એટલે તેમાં શું થશે, ઉપરથી મિત્રો ઓસ પડ્યા રાખશે, આખી રાત ઝાકળ પડશે. હવે ઝાકળ પડવાથી મિત્રો શું થાય છે, મારા ખુદના જ મિત્રો જીરાની અંદર આવું થયું હતું, જઈ સાલ બગડી ગયું હતું તેમાં. હવે ઉપરથી મિત્રો ઝાકળ પડ્યા રાખી એટલે મિત્રો દાણો જે હતો ને તો એકદમ કાળો થઈ ગયો, હાવ દાણો છે ને ઉડી ગયા, જેને ખેડૂતની ભાષામાં ઘણા ખેડૂતો કહે છે કે દાણો ઉડી જવો. એટલે દાણો એકદમ કાળો પડી જશે અને તે મિત્રો તેને તમે જ્યારે ફૂંકણીમાં નાખશો ને એ જીરું એટલે એ દાણો છે ને કાળો થઈને પૂરું થઈ જશે, જે હવામાં ઉડી જશે. એટલે કે ટૂંકમાં જે ભૂકી નીકળે છે ને ભૂકી ભેરો વયો જશે, એટલે તેનું જીરું થશે નહીં. એટલે આના માટે તેનું શું કરવાનું, તમારે ઉથમું વારી દેવાનું. હવે મિત્રો તમારો જેવો દાણો હશે ને તેવો રહેશે. તમે ઉથમું વારી દેશો ને જીરું, બરોબર, તેના થળિયા ઉપર અને જીરું જમીન ફેર, એવી રીતના તમે કરી દેવો ને એટલે એમાં એક ફાયદો શું થશે કે જેવું તમે ઉખડશો ને એવું ને એવું જીરું રહેશે. તેની અંદર જરાય મિત્રો દાણો કારો નહીં પડે, જરાય ઓલો નહીં થાય. પણ કેના માટે, જેને જીરુંની અંદર ભયંકર પીરિયો છે તેના માટે આ વસ્તુ છે. પણ મિત્રો જે નોર્મલ જીરું છે તે તો 100 દિવસ આસપાસ ઊભા રહેશે અને તે 100 દિવસે જ ઉપડશે, 100 દિવસ પછી ઉપડશે. અને તે તમે જે નોર્મલી જેમ ડુઘા જે વાર્તાઓ એવી જ રીતના તેને વારવાના થશે. પણ આ જે પીરિયું જે ભયંકર છે તેની અંદર મિત્રો આવી રીતના કરવાની મારી ખેડૂતોને ખાસ ભલામણ છે. પણ મિત્રો કોઈ એગ્રાવાળા તમને આ સલાહ આપશે નહીં, આટલું ખર્ચા કરવા છતાંય તમને કોઈ પણ એગ્રાવાળો આ સલાહ આપશે નહીં. અને ઘણા ખેડૂતો જે વર્ષોથી આવે છે તે ઓલરેડી આ ટ્રીટમેન્ટ કરે જ છે, તેને ખબર છે, તેને અનુભવ છે. કેમ કે આનાથી તેમાં શું થાય છે કે ઝાકળમાં ફાયદો થાય છે અને તે ડાઉન થઈ જાય છે. તો મિત્રો ખાસ જે જીરાની અંદર પીડીઓ છે તે મિત્રો ઉથમું વારી દેજો. મિત્રો આ સલાહ તમને કોઈ નહીં આપે. તો મિત્રો મારી સલાહ તમને કેવી લાગી? મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ વિડીયો શેર કરી નાખજો. મિત્રો આમાં 1 પૈસાનો ખર્ચો તમારે નથી અને જે જીરાને આવું થયું છે ને, પીરિયો થયો છે ને, તેને હવે કોઈ જાતનો ખર્ચો કરવો નહીં. મેં તમને જે ટ્રીટમેન્ટ આપી ઉખેડી અને મિત્રો ઉથમું વારી દેવાનું, કાંઈ કરવાનું છે નહીં. કેમ કે હવે જો આમાં તમે ખર્ચા કરશો તો મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું સારી રીતે જાણું છું કે ખેડૂતોને પૈસા કેમ થાય છે. જો હવે તમે ખર્ચા કરશો ને આ જીરાની અંદર કોઈ જાતનો ખર્ચો કરવાની જરૂર નથી. જો તમે ખર્ચા કરશો ને મિત્રો એગ્રે જાશો ને તો તમને દવા આપી દેશે, પણ મિત્રો આની અંદર કાંઈ ખર્ચો કરતા નહીં. અને આપણું જે મગફળીના જે પૈસા થયા છે ને મિત્રો ચોમાસું, તે પણ આમાં વયા જતા વાર લાગતા નથી. એટલે ખેડૂત ભાઈઓ ખાસ મારી ભલામણ છે કે હવે મેં તમને જે આ ટ્રીટમેન્ટ આપી તે કરો, કોઈ જાતના ખર્ચા કરશો નહીં. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.